નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત શ્રી એસએન વિદ્યાલય દ્વારા ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ગયા લેક્ચરમાં બીજા નંબરનું ચેપ્ટર પૂરું કર્યું હતું. એટલે ટોટલ સામાજિક વિજ્ઞાનમાં પહેલું અને બીજું આમ બે ચેપ્ટર આપણે પૂર્ણ કર્યા. બંને બે ચેપ્ટરો એકદમ સહેલા હતા. એની મેં જાણ તમને ચાલુ લેક્ચર ચાલુ પીરિયડ દરમિયાન કરેલી છે. જે કંઈ કામ મેં તમને જે રીતે સોંપ્યું એ રીતે કરતા જજો. આજે આપણે ભૂગોળ જે ટોપિક છે એમાંથી એક એવા ચેપ્ટરને શરૂ કરવા જઈ રહ્યા છીએ કે જે કદાચ તમે થોડુંક નવમામાં પણ ભણ્યા છો અને એકદમ સહેલું ચેપ્ટર. એ ચેપ્ટર છે પ્રકરણ 9 વન અને વન્યજીવ સંસાધન. હવે જો આ પાઠમાં આપણે વન એટલે જંગલ, જેનો આપણે અભ્યાસ કરીશું, અને અડધું ચેપ્ટર છે વન્યજીવ એટલે વનમાં જંગલમાં રહેતા જે જીવો છે એના વિશે આવશે. સંસાધન શબ્દ વાપર્યો છે. સંસાધનનો અર્થ થાય સંપત્તિ. તો કેવી રીતે આ સંપત્તિ છે દેશ માટે એની ચર્ચા આપણે કરવાની જ છે. હવે જો શરૂઆત આપણે ત્યાંથી કરીએ કે માનવીનું અસ્તિત્વ, પ્રગતિ અને વિકાસનો આધાર કુદરતી સંસાધન પર રહેલો છે. તમે કલ્પના કરી જુઓ, માણસનું અસ્તિત્વ, હું તો એમ કહું, કોઈ પણ સજીવ હોય એને જીવવું હોય તો કુદરતી સંસાધનનો સહારો લેવો પડે. તમે મુખ્ય વાત ઉપર સીધા પહોંચી જાઓ તો હવા છે, પાણી છે, ખોરાક તરીકે જે કંઈ તમે ઉપયોગમાં લો છો, તો માન લો જમીન પર ઉગતી જે કૃષિમાં તમે જુદા જુદા પાક લો છો એ ખોરાક તરીકે ઉપયોગમાં આવે. કહેવાનો અર્થ એ છે કે માણસ જેટલી જરૂરિયાતો પૂરી કરે છે એ તમામે તમામ જરૂરિયાતો પાછળ કુદરતી સંસાધન છે અને છે. તમે કોઈ પણ જરૂરિયાતને વિચારી લો, કોઈ પણ. એમ આપણે હમણાં કીધું કે ખોરાક તરીકે આપણે જે કંઈ વસ્તુ ખાઈએ છીએ તો એના એન્ડ સુધી તમે પહોંચો જો કુદરતી સંસાધન આવશે. આ વિચાર હું તમને સોંપું છું, તમે વિચારી જો. એટલું જ નહીં, તમે ઘરે માન લો કે ટીવી વાપરો છો, પંખા વાપરો છો, એસી વાપરો છો, કોઈ માન લો ટ્રેક્ટર હોય, 4 વ્હીલર ગાડી હોય, 2 વ્હીલર હોય, તમે એના એન્ડ સુધી ક્યારે વિચાર કર્યો છે કે એનો કાચો માલ શું છે? કુદરતી સંસાધન જ. કોઈનું કોઈ ખનિજ છે તો ખનિજ એ કુદરતી સંસાધન. એટલે કહેવાનો અર્થ એ કે પ્રાચીન સમય આદિકાળથી લઈ અને આજ દિવસ સુધી માણસે પોતાની તમામ જરૂરિયાતો જે પૂરી કરી એ જરૂરિયાતો પાછળ કુદરતી સંસાધન રહેલા છે. આપણે હમણાં એમ પણ કીધું કે જીવવું હોય, અસ્તિત્વ ટકાવવું હોય તો સંસાધન, કુદરતી સંસાધન વગર કોઈ દિવસ અસ્તિત્વ ટકે નહીં. એટલું જ નહીં, પ્રગતિ અને વિકાસ કરવો છે તો પણ આ સંસાધન જરૂરી છે. એમાં જુદા જુદા, દાખલા તરીકે જમીન સંસાધન, જંગલ સંસાધન, વન્યજીવ સંસાધન, ખનિજ સંસાધન, કૃષિ સંસાધન, પછી પાણી એ પણ એક મહત્વનું સંસાધન. આ બધા સંસાધન કુદરતી સંસાધન છે. સમજાઈ ગયું? હવે કુદરતી સંસાધનમાં આપણે જેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એમ કહે છે જંગલ. વન એટલે જંગલ, એનો ફાળો બહુ જ મહત્વનો રહેલો છે. તો આપણે શરૂ કરીશું વન અથવા જંગલ વિશે. તો સૌથી પહેલા એનો આપણે અર્થ જોઈ લઈએ. જુઓ, વન એનો અર્થ શું? તો એકદમ સમજાય એવી વાત તમને અંદર કરેલી છે, તમે અંડરલાઈન કરી શકો છો કે વૃક્ષો, ઝાંખરા અને ઘાસનો સમુચ્ચય એટલે જંગલ. આમ તો જૂની ચોપડીમાં એવી એક વ્યાખ્યા આવતી કે વૃક્ષોનો સમૂહ એટલે જંગલ. હવે સામાન્ય રીતે તમે વૃક્ષોનો જે સમૂહ હોય એમાં નીચે ઝાડી ઝાંખરા અથવા ઘાસ ઉગેલું પણ તમને જોવા મળે. અહીંયા થોડુંક સુધારા સાથે કીધું છે કે વૃક્ષો, ઝાડી ઝાંખરા હોય કે ઘાસ, આ બધું સમુચ્ચય એટલે વન અથવા જંગલ. હવે એમાં થોડીક સ્પષ્ટતા કરી છે. સરસ મજાની એક વાત આપવામાં આવી છે. જુઓ, અક્ષત વનસ્પતિ.
અક્ષત વનસ્પતિ કોને કહેવાય? અહીંયા એમ કે છે કે માનવીની સહાય વિના કુદરતી રીતે ઉછેર થયેલો હોય એ જ વનસ્પતિને અક્ષત વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આવા જંગલો, આવી વનસ્પતિ મુખ્યત્વે તમને અત્યારે ભારતમાં 3 જગ્યાએ જોવા મળે એવો ઉલ્લેખ કરેલો છે. જુઓ, હિમાલયના પર્વતીય વિસ્તારમાં, પશ્ચિમ બંગાળની અંદર જે સુંદરવન છે ત્યાં, અને થરના રણમાં આવી વનસ્પતિ તમને જોવા મળે છે. તો તમે જો આ વાક્ય ખાસ તૈયાર કરી નાખજો કે ભાઈ અક્ષત વનસ્પતિ એટલે શું? તો જે વનસ્પતિનો ઉછેર માનવીની સહાય વિના કુદરતી રીતે થયો હોય એને અક્ષત વનસ્પતિ કહેવામાં આવે. આવી વનસ્પતિ મુખ્યત્વે ક્યાં જોવા મળે? ઘણીવાર શું થાય કે અક્ષત વનસ્પતિ જોવા મળતી નથી. હવે એવું તમારે સ્થળ ગોતવું હોય, વિકલ્પ બની ગયો, તો 3 જગ્યાએ મળે છે, એને યાદ રાખી લો. 1 હિમાલય પર્વત, 2 સુંદરવન, અને 3 થરનું રણ. હવે જો આપણા દેશની અંદર જે જંગલો છે એને આપણે અલગ અલગ વિભાગમાં વહેંચવા હોય તો વહેંચી શકાય. તો આપણે અહીંયા જોઈએ કે ભાઈ જંગલોને કઈ કઈ રીતે વહેંચવામાં આવે. વહેંચવું એટલે વર્ગીકરણ. જંગલોનું વર્ગીકરણ મુખ્યત્વે 2 પ્રકારે તમારે ભણવાનું છે. તમે જોઈ શકો છો ચોપડીમાં. એક, વહીવટી દ્રષ્ટિએ જંગલોના ભાગ પાડવામાં આવે છે. તો પહેલાં આપણે એના ભાગની ચર્ચા કરીએ. સૌથી પહેલાં આપણે જોઈશું, જો અ અને બ એ રીતે ભાગ પાડીશું. તો અ, વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર. તો વહીવટની દ્રષ્ટિએ જંગલના પ્રકાર કેટલા પડે? 3. પહેલા તમે એના નામ જોઈ લો, પછી આપણે એની માહિતી એકદમ સહેલી કરી દઉં છું તમને. અનામત જંગલ, 2 સંરક્ષિત જંગલ, અને 3 અવર્ગીકૃત જંગલ. તો વહીવટી દ્રષ્ટિએ જંગલના પ્રકાર કેટલા અને કયા કયા? તો 3: અનામત જંગલ, સંરક્ષિત જંગલ અને અવર્ગીકૃત જંગલ. જંગલો એના એ જ, પણ માલિકી અને વ્યવસ્થાપનની રીતે તમારે અલગ પાડવા હોય તો એના નામ થોડા જુદા આવે છે. જુઓ, માલિકી અને વ્યવસ્થાપન ની દ્રષ્ટિએ તમારે જંગલના પ્રકાર પાડવા હોય તો જો 1, રાજ્યની માલિકીનું જંગલ, રાજ્ય માલિકીનું જંગલ. પછી બીજો પ્રકાર પડે છે સામુદાયિક વન. વન એટલે જંગલ. અને ત્રીજો પડે છે ખાનગી જંગલ. હવે તમે બરાબર ચોપડી જોડે રાખી હોય તો મારે એટલું બોર્ડવર્ક ઓછું કરવું. જો પહેલાં તમે આટલી વસ્તુ મગજમાં નાખી દો. આ પ્રશ્ન 3 માર્કમાં આવી શકે. જંગલોનું વર્ગીકરણ સમજાવો. તો જંગલોનું વર્ગીકરણ મુખ્યત્વે આપણે 2 પ્રકારે શીખવાનું છે. 1, વહીવટી દ્રષ્ટિએ જંગલના પ્રકાર, અને 2, માલિકી અથવા વ્યવસ્થાપનની રીતે જંગલના પ્રકાર. ચલો પહેલાં આપણે આને શીખીએ. તો વહીવટી દ્રષ્ટિએ જંગલના પ્રકાર જે 3 પડ્યા એમાં અનામત જંગલ કોને કહેવાયા એના વિશે આપણે થોડીક માહિતી મેળવવી જરૂરી છે. તો આપણા પહેલાં પાઠ્યપુસ્તક મુજબની માહિતી હું તમને આપી દઉં, તમે જોઈ લો. જો આ અનામત જંગલો જે છે એ સીધા જ સરકારી તંત્રના નિયંત્રણ હેઠળ હોય છે. સરકારી તંત્ર જે આખી વ્યવસ્થા હોય એના ઉપર અંકુશ હોય છે. બીજું, આ જંગલમાં તમામ માનવ પ્રવૃત્તિ પર પ્રતિબંધ છે. માનવ પ્રવૃત્તિ એટલે કેવી માનવ પ્રવૃત્તિ જંગલમાં થતી હોય? દાખલા તરીકે જંગલોમાં ખેતી કરવી, પશુ ચરાણ કરવું, લાકડા કાપવા કે વીણવા, અથવા તો માની લો કે જંગલની અંદર કોઈ એવી ઔષધિજન્ય કંઈક વસ્તુ મળતી હોય, પેદાશો મળતી હોય તો એ લેવા જવી, જંગલ વિસ્તારમાં કંઈ ખોદકામ કરવું, કંઈ જ નહીં.
એટલે એનો અર્થ એ થયો કે તમામે તમામ પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકવામાં આવે એ જંગલ અનામત જંગલ અને એ સરકારી તંત્રના સીધા નિયંત્રણમાં હોય છે. આટલી વસ્તુ યાદ રાખવાની. આમ તો જૂની ચોપડીમાં એના આંકડા આવતા, પણ આપણે એને ધ્યાનમાં લેતા નથી. કેમ? 54.4% પ્રમાણ દર્શાવતા, પણ એ આંકડા આપણે જાણતા હોવા છતાં નથી લેવાના, કારણ કે આપણા અભ્યાસક્રમમાં નથી, વધારાનું કંઈ કરવું નથી. ચાલો બીજું, સંરક્ષિત પ્રકારના જે જંગલો છે એ શું છે? તો એમાંય તમે જુઓ, આ જંગલોની જે દેખભાળ છે એ સરકારી તંત્ર દ્વારા જ કરવામાં આવે છે. પણ એક વસ્તુ છે કે આ સંરક્ષિત પ્રકારના જંગલમાં ખેતી કરવી, પશુચરણ, હરવા ફરવા, આ જે અંદર જંગલમાં સ્થાનિક લોકો જે રહેતા હોય એને મંજૂરી લઈ અને છૂટછાટ આપવામાં આવે છે. એટલે અહીંયા શું આવ્યું? અનામત પ્રકારના જંગલોમાં માનવ પ્રવૃત્તિ પર પ્રતિબંધ, કોઈ જ પ્રવૃત્તિ નહીં. અહીંયા થોડીક છૂટછાટ જેવું તમને જોવા મળ્યું. સ્થાનિક જે અંદર રહેતા લોકો છે એને અંદર ખેતી કરવી હોય, પશુચરણ કરવું હોય તો આવી બધી પ્રવૃત્તિઓની છૂટછાટ, પણ એમાં એક તો શરત ખરી જ કે આ સંરક્ષિત પ્રકારમાં રહેલા જે જંગલમાં રહેલા વૃક્ષો હોય કે વન્યજીવ હોય એને નુકસાન પહોંચાડવાનું થતું નથી અને તમે પ્રવૃત્તિ કરી શકો છો. સમજાઈ ગયું? ચાલો, અવર્ગીકૃત એને બિનવર્ગીકૃત જંગલે કહેવાય. અવર્ગીકૃત જંગલ એટલે એમાં ખાસ કરીને જો અવર્ગીકૃતનો અર્થ શું થાય? જેનું વર્ગીકરણ સરકારે કર્યું જ નથી, વર્ગીકરણ કરેલું જ નથી. અને જે પ્રવૃત્તિ હમણાં આપણે એક બે બોલ્યા, તમામે તમામ પ્રવૃત્તિની છૂટછાટ. દાખલા તરીકે અવર્ગીકૃત જંગલોમાં તમારે ખેતી કરવી, પશુચરણ, હરવા ફરવા, રહેવું, જે કંઈ પ્રવૃત્તિ કરવી હોય તમામે તમામ પ્રવૃત્તિની છૂટછાટ આપવામાં આવે. હવે તમને પ્રશ્ન એ થાય કે આવું કેમ કર્યું હશે? તેનું કારણ છે કે આ જે જંગલો છે ને એકદમ ગીચ છે અને દુર્ગમ વિસ્તારમાં છે. હવે એનું વર્ણન શું? દાખલા તરીકે હું એમ કહું કે એવો કોઈ જંગલનો વિસ્તાર જ્યાં વૃક્ષો એકબીજાથી નજીક ઊભેલા હોય, ઝાડી ઝાંખરાઓ હોય, ઘાસ બધું પથરાયેલું હોય, લગભગ 12 માસ વરસાદ પડતો હોય, આબોહવા જેને કહીએ કે રોગિષ્ઠ આબોહવા હોય. સૂર્ય ક્યારેક તમને જોવા મળે પણ જમીન પર એના કિરણો ન પહોંચતા હોય, ત્યાં પેલા સરીસૃપ વર્ગના, હિંસક વર્ગના એવા પ્રાણીઓ પણ સતત વધુમાં વધુ રહેતા હોય. હવે આબોહવા રોગિષ્ઠ હોય ને આવી બધું જે મેં થોડુંક વર્ણન કર્યું એ પ્રકારનું હોય તો અહીંયા કોઈ લોકો જવા તૈયાર થાય નહીં. એટલે આવું બધું વાતાવરણ છે એટલે સરકારે એનું વર્ગીકરણ કર્યું નથી અને તમામ પ્રવૃત્તિઓની છૂટછાટ આપી છે. સમજાઈ ગયું? તો જો અનામત જંગલમાં આપણે શું કીધું? સરકારી તંત્રના સીધા જ નિયંત્રણમાં. બીજું, તમામે તમામ પ્રવૃત્તિ પ્રતિબંધ. અહીંયા સરકારની દેખભાળ હેઠળ હોય ખરા, પણ સ્થાનિક જે લોકો રહેતા હોય એને ખેતી કે પશુચરણ કે આવી બધી જે પ્રવૃત્તિઓ છે એની કેટલીક છૂટછાટ આપવામાં આવે. અને અહીંયા સંપૂર્ણ છૂટછાટ. ધ્યાન રાખજો, વિકલ્પ આ રીતે પણ બની શકે છે: સંપૂર્ણ પ્રતિબંધ, થોડી છૂટછાટ, સંપૂર્ણ છૂટછાટ. સમજાઈ ગયું? અને આંકડા તો મેં તમને જાણી જોઈને અહીંયા 54.4, 29.2, 16.4 જૂના આંકડા છે, આપણે એને ધ્યાનમાં લેતા નથી. ચલો, આ સમજાઈ ગયું? હાલો આગળ. હવે માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ આપણે જંગલના પ્રકાર પાડવા હોય તો માલિક અને વ્યવસ્થા કરનાર 3 પ્રકાર પડે. સમજો: રાજ્યની માલિકી, સામુદાયિક વન અને ખાનગી. રાજ્યની માલિકીનું જંગલ એટલે એમાં નિયંત્રણ કોનું હોય? રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર. આટલું યાદ રાખો. શબ્દ ભલે રાજ્ય હોય તો આમાં આપણે યાદ રાખવાનું કે આમાં નિયંત્રણ કોનું? આ જંગલો પર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બેયનું. અને એમ કહેવાય છે કે આપણા દેશમાં મોટા ભાગના જંગલો આમાં આવે છે કે જેમાં માલિકી રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારની હોય છે. ચાલો આગળ. સામુદાયિક વન એટલે શું? જો અહીંયા તમારા માટે એક શબ્દ નવો આવશે: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની માલિકી હોય એમ કે જેનું નિયંત્રણ હોય. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા. હવે પછી ગમે ત્યારે તમને આ શબ્દ સાંભળવા મળે એટલે તમારે યાદ રાખવાનું એમાં હોય શું. જો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા, બધી આ 5 માટે વપરાતો શબ્દ એટલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા. સમજી ગયું? એનું કોઈનું નિયંત્રણ એના ઉપર હોય છે. બીજું,
ખાનગી જંગલ, હવે ખાનગી એટલે વ્યક્તિની માલિકી થઈ, તો આવા જંગલો ભારતમાં નથી એવું નથી, છે. ક્યાં છે? તો એમાં તમને થોડાક રાજ્યો આપ્યા છે. જો ઓડિશા, મેઘાલય, પંજાબ અને હિમાચલ પ્રદેશ, આ 4 રાજ્ય ગોખી નાખજો જ્યાં ખાનગી જંગલ પણ તમને જોવા મળે, જેમાં માલિકી કોની હોય? વ્યક્તિની હોય છે. ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જે આ પ્રકારનો રસ ધરાવતા હોય છે વૃક્ષો ઉગાડવાનું. પણ એમ કહેવાય છે કે આજે આવા પ્રાઇવેટ માલિકીના જેટલા જંગલો હતા એમાં મોટા ભાગના ક્ષત વિકસત અવસ્થામાં, એટલે હવે ધીમે ધીમે એમ કહી શકાય કે ઉજ્જડ થતા જોવા મળ્યા છે. સમજી ગયું? તો જો ફરીથી એકવાર આ વાત, માલિકી અને વ્યવસ્થાપનની રીતે જોવા જાઓ તો 3 ભાગ યાદ રાખી લેવાના. આમાં કોનું? રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનું નિયંત્રણ. અહીંયા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, ચોપડી ખુલ્લી હોય તો કૌંસમાં આપેલી પણ છે એનું, અને ખાનગી જંગલ હોય તો વ્યક્તિ, અને એમાં 4 રાજ્ય મેં કીધું એમ ખાસ યાદ રાખવા પડશે. એકદમ સહેલી ટૂંકનો જ છે. ચાલો, હવે આપણે એક નવા ટોપિક તરફ આગળ વધવા જઈ રહ્યા છીએ, અને એ છે નિર્વનીકરણ. નિર્વનીકરણ એટલે શું? તો અહીંયા એનો અર્થ કર્યો છે, જો જંગલોનો વિનાશ. બરાબર સમજવાનું ચર્ચા કરો, એટલે આપણે તમે પ્રયત્ન કરજો. જંગલો કપાવા, જંગલોનું નષ્ટ થવું એટલે નિર્વનીકરણ. આ પ્રશ્ન દિવસે દિવસે વધતો જાય છે. માત્ર આ કોઈ એક દેશની સમસ્યા નથી, વિશ્વ લેવલની સમસ્યા છે. અને આપણને દુઃખ ત્યાં થાય છે કે જંગલોનો વિનાશ થાય છે એમાં માણસે જવાબદાર છે, કુદરતે જવાબદાર છે. કુદરતમાં તો તમને ખબર છે કે જંગલમાં જે ક્યારેક આગ લાગે છે, દાવાનળ, જંગલમાં લાગતી કુદરતી આગ એને દાવાનળ કહેવાય. પણ સર્વે એવો થયો છે કે જંગલ વિનાશ માટે સૌથી વધુ દોષિત તો માનવી છે. આ માણસ અત્યારે જે પ્રગતિ કે વિકાસ આપણે બધા જેને કહીએ છીએ, તમે સમજી શકો છો એ વિનાશના કારણો ઉપર તમે ક્યારેક જાઓ. સામાન્ય આપણે થોડી ચર્ચા કરી લઈએ, આ જંગલો કેમ કપાય છે? તો આપણે એમ કહેવું હોય તો ખોટું નથી કે માનવ વિકાસનું આ એક પરિણામ છે. તમે જુઓ, આ જે પેલા રસ્તા બનાવવાનું આખું આયોજન હાલે, માર્ગ ક્રાંતિ ભારત કરી રહ્યું છે. હાલો, હવે મોટા મોટા હાઈવે નથી પસાર થાય, ઉભેલા વૃક્ષો કાપવા પડે. દરેક ખેતરે પાણી પહોંચાડવું છે, નર્મદાની નહેરો જ્યાં જ્યાંથી નીકળી પાણી પહોંચાડવું પડે, વૃક્ષો કાપવા પડે વચ્ચે હોય તો. રેલવે લાઈન વધુમાં વધુ સંખ્યામાં વધી રહી છે, જ્યાં જ્યાંથી રેલવે નીકળે વૃક્ષો કાપવા પડે. એટલે કહેવાનો અર્થ, તમે એક આ ઉદ્યોગો આલો કે ભાઈ કારખાનાઓને વધુ મહત્વ આપો. હવે ઉદ્યોગ, કારખાનું તમે એક નાખો છો, ઉભેલા વૃક્ષોને શું કરવા પડશે? કાપવા પડશે. એટલે આના તમે મૂળ સુધી જાઓ તો માણસ જે વિકાસ કે પ્રગતિ કરી રહ્યો છે એમાં જંગલોનો વિનાશ વધુમાં વધુ થઈ રહ્યો છે. સમજી ગયું? હવે તમે આપણા કોર્સમાં નથી, ખરેખર હોવું જોઈએ કે આ જંગલોનું મહત્ત્વ શું તમે 9માં ભણ્યા હશો. થોડું આપણે એને યાદ કરી લઈએ. જંગલો 2 રીતે એનું મહત્ત્વ અલગ પાડવામાં આવે છે. એક પર્યાવરણની રીતે શું ઉપયોગી છે, અને આર્થિક રીતે એટલે પૈસા કમાવાની બાબતમાં. સમજી ગયું? પેલું લાકડું બળતણ તરીકે ઉપયોગમાં આવે, ચીડ, દેવદાર વગેરે પોચા લાકડામાંથી ઘણી બધી વસ્તુઓ બનાવવામાં આવે. ટીમરૂના પાનમાંથી બીડી બને, ખાખરાના પાનમાંથી પડિયા પતરાળા બને. આવું બધું તમે ભણ્યા છો ને, એ આર્થિક મહત્વ છે. કેટલું બધું છે. પર્યાવરણની રીતે તમે વિચારો, જંગલની ઉપયોગિતા શું? તો તમે જાણો છો કે જંગલ વરસાદ લાવવામાં ઉપયોગી, દુષ્કાળ પડે નહીં અને વરસાદ રૂપે પડતું પાણી કેટલું મહત્વનું છે આપણે જાણીએ છીએ. એટલે વરસાદ લાવવામાં ઉપયોગી. રણ વિસ્તાર આગળ વધતો હોય તો વૃક્ષોની હરોળ કરી દો, એટલે જંગલ રણ વિસ્તારને આગળ વધતો અટકાવે, જમીનનું ધોવાણ થતું અટકાવે. ઘણી બધી રીતે હું એમ કહું, જંગલ રહેલા વૃક્ષો છે ઓક્સિજન શું કરશે? મુક્ત કરે છે, અને કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે. એટલે વાતાવરણ જે પ્રદૂષિત થાય છે એમાં પણ શું કરશે? ઘટાડો કરશે. અત્યારે જે વિશ્વ જે સમસ્યાઓથી જેને કહેવાય ત્રસ્ત બન્યું છે, ગ્રીન હાઉસ ઇફેક્ટ, ગ્લોબલ વોર્મિંગ, વૈશ્વિક તાપ વૃદ્ધિ જેને કહેવાય, આવી બધી જે અસરો વધતી જાય છે એને ઘટાડવામાં જંગલો બહુ અગત્યનો ફાળો ભજવે છે. હવે જંગલ જો આટલું બધું મહત્ત્વ ધરાવતા હોય વૃક્ષો, તો હું અને તમે દેશના દરેક નાગરિકની ફરજ છે કે જંગલના આ મહત્ત્વને ખરા અર્થમાં સમજી એને બચાવવા પડશે. જોઈશું આપણે શું કરવું એના માટે.
તો આપણે હવે જે ચર્ચા કરવાની છે કે આ જંગલોનો વિનાશ કેમ થાય છે, બહુ જ આઈએમપી પ્રશ્ન છે, ધ્યાન રાખજો. અહીંયા જ હું કહી નાખું, નિર્વનીકરણ ની અસરો આપી છે. સોરી, મેં તમને એમ કીધું ને એના કારણોની તો આપણે ચર્ચા કરીશું, પણ આપણા કોર્સમાં નથી. આ જંગલો કેમ કપાય છે એના કારણો શું? હાલો, તો એના કારણમાં 2-4 કારણો તો મેં તમને કહી દીધા. શું કે ભાઈ ખાસ કરીને કુદરત તો જવાબદાર છે, દાવાનળ વગેરે, પણ માણસ વધુ પડતો જવાબદાર છે. ઓલી વિકાસની આપણે વાત કરી કે રસ્તાઓનું નિર્માણ, પછી બહુ હેતુક યોજનાઓ બનવી, એટલે કે નહેરોનું નિર્માણ થવું, રેલવે લાઇનનું નિર્માણ થવું, માણસની આર્થિક જે પ્રવૃત્તિઓ પાછળ એને વૃક્ષોને કાપવા જરૂરી બને છે. એટલે તો ઘણા બધા કારણો છે, પણ આપણા કોર્સમાં નથી, એટલે એને વ્યવસ્થિત પોઈન્ટ ટુ પોઈન્ટ હું લેતો નથી. હવે જંગલો કપાઈ જાય તો એની અસર શું થાય, એનું પરિણામ શું આવે? એકદમ સહેલું, ખાલી તમારે વિચારવાનું. તમને વૃક્ષોનું મહત્વ જો આવડે ને તો એની અસરો આવડે ના આવડે. હું તમને અહીંયા પોઈન્ટ લખી દઉં, જો તમને ઓટોમેટિક એ સંબંધી જો એક કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે. પછી આપણે એક એકને ફરીથી જોઈ લઈએ છીએ. જો શબ્દ વાપર્યો છે હરિત ગૃહ અસર વધે, જમીન ધોવાણ વધે, રણ વિસ્તાર આગળ વધે, પછી વરસાદ ઘટે, એની સાથે સંકળાયેલી બીજી અસર દુષ્કાળ પડે, તાપમાન અતિશય વધી જાય, વન્યજીવો નિરાશ્રિત બને, પછી એની સાથે સંકળાયેલી જ વાત છે, હું તમને કહીશ. પશુઓનું મારણ વધી જાય. કેવી રીતે હમણાં સમજાવું. અર્થતંત્ર પર વિપરીત અસર. જો હવે તમે બરાબર સમજો, પહેલા પ્રશ્નને સમજી જાઓ તો જ તમને આમાં મજા આવશે. પ્રશ્ન શું કહે છે? નિર્વનીકરણ એટલે એનો અર્થ શું? જંગલોનો વિનાશ. તો એની અસર, હવે આનો અર્થ એવો થયો ને કે વૃક્ષો, જંગલો કપાય તો એનું પરિણામ શું આવે? હવે એકદમ સીધી વસ્તુ છે. હમણાં જ મેં તમને કીધું કે વૃક્ષો છે એ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે અને ઓક્સિજન મુક્ત કરે છે, એટલે વાતાવરણ પ્રદૂષિત થતું અટકે છે. તો અહીંયા આપણે શું કીધું? વૃક્ષો કપાય છે તો કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં વધારો થાય છે, જેથી પ્રદૂષણની માત્રા વધે છે. આખો પોઈન્ટ થઈ ગયો, સમજાઈ ગયું? જો એ જ રીતે હરિતગૃહ અસર એટલે ગ્રીન હાઉસ ઇફેક્ટ, જે તમે 9માં ભણ્યા છો અને તમે જાણો છો કે કેટલી અગત્યની વાત છે. તો એ ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે અસરનું પ્રમાણ વધે છે. જમીનનું ધોવાણ વધે છે. કેમ? તમને 8મા ચેપ્ટરમાં હું ભણાવવાનો છું કે જમીનનું ધોવાણ થતું હોય તો એ જે હું એમ કહું કિનારા પર કે ખેતરની ફરતે બાજુ તમે વૃક્ષો વાવી દો તો એ પવનનું જોર પણ નરમ કરશે અને વરસાદી જે પાણીનું વહેણ, પેલા મૂળ જે જમીનને જકડી રાખે, એટલે ધોવાણ થવા દેશે નહીં. પણ હવે વૃક્ષો જ જો કપાઈ જશે, જંગલોનો વિનાશ થશે તો જમીનનું ધોવાણ વધી જાય. રણમાં રહેલી રેતી, એમાં ક્ષારનું પ્રમાણ વધારે હોય. એ ક્ષારયુક્ત રેતીના કણો ઉડી અને હું એમ કહું ફળદ્રુપ જમીન પર પથરાય છે, એટલે એ જમીનને બગાડે છે. પણ રણના છેડે કાંટાળી જે વનસ્પતિઓ છે એને હારબંધ તમે ઉગાડી દીધી હોય તો પ્રમાણ એનું ઘટી જાય. એટલે પણ અહીંયા જંગલો કપાય છે, ચલો એ જ વનસ્પતિ તમે કાપી નાખશો તો એ રણમાં રહેલા ક્ષારયુક્ત રેતીના કણો ફળદ્રુપ જમીનને બગાડે. આ નુકસાન જ છે, એની અસર છે. વરસાદનું પ્રમાણ ઘટે છે. કેમ? એ તમે જાણો છો. જંગલો કપાઈ જાય તો વરસાદનું પ્રમાણ ઘટી જાય. ક્યારેક તો તમે જોઈ શકો છો દુષ્કાળ પડે છે, વરસાદ અમુક વિસ્તારમાં પડતો જ નથી. એમ
તાપમાન અતિશય વધી જાય છે, જેને અંગ્રેજીમાં ગ્લોબલ વોર્મિંગની સમસ્યા કહેવાય છે. તો જંગલો કપાશે તો તાપમાનનું પ્રમાણ અતિશય વધી જાય. વન્યજીવો નિરાશ્રિત બને છે. કેમ એ તમને ખબર પડી જવી જોઈએ. વન્યજીવો એટલે શું? વનમાં રહેતા જીવો. હવે વન જ નથી રહ્યા, જંગલો બધા કપાઈ ગયા, વૃક્ષો કપાઈ ગયા, તો એનો આશરો જે છે એ છીનવાઈ જાય છે, નિરાશ્રિત બને છે. અને એના કારણે કેટલાક વન્યજીવોના મૃત્યુ થઈ જાય છે. અને કેટલાક જે વન્યજીવો છે એ પોતાનો જીવ બચાવવા માટે થઈ હવે એનો આશરો રહ્યો નથી વૃક્ષો, એટલે એ માનવ વસાહતો તરફ આગળ વધે. માણસો જ્યાં રહેતા હોય એ તરફ આગળ વધે છે. તમે અવારનવાર પેપરમાં કે ટીવીમાં જુઓ છો, ઘણી વખત આવે છે સમાચાર કે ભાઈ સિંહ હોય કે વાઘ હોય કે XYZ વન્ય હિંસક પ્રાણી હોય એને માનવ વસાહતો તરફ આવી અને જે પેલા પશુપાલકો હોય એના પાલતુ જે પશુઓ છે, ગાય ભેંસ કે ઘેટા બકરા વગેરે, એનું મારણ કરે છે. આ પણ એક નુકસાન જ છે. કેમ થયું? એનો એન્ડ શું? એનું મૂળ શું? તો કે વૃક્ષો કપાઈ ગયા એટલે એ બિચારા વન્યજીવો માનવ વસાહત તરફ આવ્યા છે અને એના કારણે એ પશુઓનું મારણ કરી રહ્યા છે. તો આ પણ એની એક ભયંકર ખરાબ અસર કહી શકાય. અને અર્થતંત્ર પર પણ વિપરીત અસર થાય. કેટલા બધા એટલા, હું તો એમ કહું છું, દેશમાં લાખો લોકો છે જે જંગલમાં રહેલા વૃક્ષોને આધીન પોતાની આજીવિકા રડે છે. તમને એનું આર્થિક મહત્વ હમણાં કીધું ને કે 9માં તમે ભણ્યા છો એટલે એને ફરીથી આપણે ટાઈમ બગાડતા નથી. તો એ આર્થિક મહત્વ જો એનું જંગલો કપાઈ જશે તો પછી હું એમ કહું એના આધારે નભતા જે લોકો છે એને તો તકલીફ પડે છે, એના આધારે ઘણા બધા ઉદ્યોગો પણ ચાલી રહ્યા છે એને પણ તકલીફ પડે છે. એટલે અર્થતંત્ર પર વિપરીત અસર થાય. હજુ એક આપણે વધારાનું ઉમેરવું હોય તો એમ કહી શકાય કે ભૂગર્ભ જળ ઘટે છે. ભૂગર્ભમાં જે જળ સપાટી છે, હવે સીધી વસ્તુ, વૃક્ષો કપાઈ જાય એટલે વરસાદ ઘટે. વરસાદ ઘટે તો જમીનમાં પાણી ઓછું ઉતરે, પાણી ઓછું ઉતરે તો ભૂગર્ભ જળ સપાટી ઘટે છે. સમજાઈ ગયું? તો આ કહેવું સહેલું છે, બાકી તમે એક કલ્પના કરી જુઓ. મેઇન પાણી વગર કોઈને હાલશે નહીં હાલે. પાણીના પુરવઠાનો આધાર શું? વરસાદ. વરસાદનો આધાર શું? જંગલ. એટલે આજ દિવસ સુધી હું અને તમે માણસ બધા જાણે છે કે જંગલો આપણને શું ઉપયોગમાં આવે છે, એનું મહત્વ હું જાણું છું, તમે જાણો છો, બધા જાણે છે. પણ આપણે લોકો એને ગંભીર રીતે ધ્યાનમાં લેતા નથી. તમે વૃક્ષોના પ્રમાણના દેશના જુદા જુદા રાજ્યના આંકડાઓ જુઓ, એ આંકડા પરથી તમને ખબર પડી જાય કે ઓહો, ભારતની સ્થિતિ ભયંકર ખરાબ થવા જઈ રહી છે. તો પછી આટલી બધી જો ભયંકર અસરો થતી હોય તો એ કોઈ કાળે ચલવી લેવાય નહીં. અને એટલે જ નવો ટોપિક જે આવે છે એ થોડો કદાચ આપણે વિસ્તૃત સમજવા સાથે લેવાનો છે, એમાં થોડો ટાઈમ વધારે જશે. એટલે અત્યારે અહીંયાથી હું આ લેક્ચરને અટકાવી દઉં છું. તો આજે આપણે લેક્ચરમાં જે ભણ્યા એને ફરી એક વખત જોઈ લો. તમારે આ ચેપ્ટરમાં આપણે જે અત્યાર સુધી ભણ્યા ને આ ટોપિક, એમાંથી કેટલું યાદ રાખવાનું? તો એક, વન અથવા જંગલનો અર્થ અંડરલાઈન થઈ ગઈ હોવી જોઈએ અને એને ગોખી નાખવાનો. 2, અક્ષત વનસ્પતિની વ્યાખ્યા એકદમ સહેલી છે, બરાબર ને? ચાલો પછી જંગલોનું વર્ગીકરણ સમજાવો. આ એક ટૂંક નોંધ બની ગઈ. હોમવર્કમાં તો આવશે જ વોટ્સએપ દ્વારા. અત્યારે જ તમે નોટ કરી લેવી હોય તો આ નોટ કરી અને લખી શકો છો કે જંગલોનું વર્ગીકરણ સમજાવો. એમાં તમારા 2 રીતે હશે, વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર અને માલિકીની અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર. હવે તમે નવનીત જો લાવ્યા હોય ને એમાંથી લખતા હોય તો હમણાં હું જે આંકડાઓ બોલ્યો ને એ આંકડા હશે, તમે લખો તોય મને વાંધો નથી, નહીં લખો તોય વાંધો નથી, કારણ કે આપણા કોર્સમાં નથી. એટલે હું એમ માનું ન લખાય, વધારાનું યાદ રખાય નહીં. ચલો, એટલો આ પ્રશ્ન થઈ ગયો. અને આ પણ પ્રશ્ન બહુ જ અગત્યનો છે, ધ્યાન રાખજો કે નિર્વનીકરણ એટલે શું? જંગલોનો વિનાશ. એના કારણો આપણા અભ્યાસક્રમમાં નથી, પણ એની અસર, જંગલો કપાવાથી એનું પરિણામ શું આવે. ઘણીવાર શું વાક્ય રચનાથી પૂછતા હોય છે કે ભાઈ પર્યાવરણ ઉપર એની શું માઠી અસર થાય. ગમે તે પ્રકારનું વાક્ય બનાવે, સમજતા તમને આવડી જવું જોઈએ. તો જંગલો કપાવાથી એનું પરિણામ શું આવે? તો એના પરિણામમાં આ એકદમ સરસ મજાના પોઈન્ટ મેં તમને આપ્યા છે, એની વાક્ય રચના બનાવી દો એટલે સરસ રીતે તમને આવડી જાય. ચાલો, તો મેં હમણાં કીધું એમ વન સંરક્ષણ અંગેના ઉપાય, મતલબ વૃક્ષોને બચાવવા માટે શું કરી શકાય, એના ઉપાયો શું કરી શકાય. એકદમ સહેલી વાત, પણ થોડીક આપણે સમજવા સાથે વાતને આગળ વધારવાની થાય છે. એટલે એ ટોપિકને આપણે નવા લેક્ચરમાં રાખીશું. ત્યાં સુધી બધાને મારા તરફથી
જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ.